ખેતી, કોઈ પણ બીજ છોડ બને, ફળ આપે, એના માટે ખાતર જરૂરી હોય છે. ખાતરથી બીજનું સિંચન થાય છે. ખાતર કુદરતી પણ હોય છે અને રાસાયણિક પણ છે. રાસાયણિક ખાતરોનો વપરાશ નુકસાન કરતા છે, એ પણ હકીકત છે. રાસાયણિક ખાતર આપણા ત્યાં એનું રો મટીરિયલ ઉત્પન્ન થતું નથી, એટલે એનું રો મટીરિયલ આયાત કરવું પડે છે, જેની પાછળ કરોડો રૂપિયા વિદેશી એક્સચેન્જ દુનિયાના દેશો લઈ જાય છે. સાથે જ ખાતરની પાછળ એટલે કે આ રાસાયણિક ખાતરમાં કરોડો અરબો રૂપિયાની સબસિડી આપવી પડે છે. છતાંય આ ખાતર સરકારને મોંઘું પડતું હોય છે. અને મુખ્ય ખાતર યુરિયા અને ડીએપી છે. ખેડૂત યુરિયા અને ડીએપીથી સારી રીતે પરિચિત છે. આપણા દેશની સૌથી મોટી ખેડૂતોની સંસ્થા ઇફકોએ આ બંને ખાતર યુરિયા અને ડીએપી કે જે બોરીમાં આપણને જોવા મળતા હતા, એની જગ્યાએ નેનો યુરિયા અને નેનો ડીએપી એનું ઇન્વેન્શન કર્યું. અને હવે નેનો ડીએપી અને નેનો યુરિયા બજારમાં મળવા લાગ્યા છે. એના અનેક ફાયદા પણ છે, કારણ કે એનાથી ટ્રાન્સપોર્ટેશન, સૌથી પહેલો ફાયદો તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બચે છે. સાથે જ એ સસ્તું પણ પડે છે. સાથે એનો છંટકાવ પણ કદાચ આસાન થાય છે. પરંતુ એ હકીકત છે, ખેડૂતોમાં કચવાટ છે. જ્યારે પણ યુરિયા લેવા ખેડૂત જાય છે, ત્યારે યુરિયાની જોડે, યુરિયાની થેલીની જોડે એને એમ કહેવામાં આવે છે કે નેનો યુરિયાની એક બોટલ ખરીદવી પડશે, ત્યારે ખેડૂતને પસંદ નથી આવતું. ડીએપી માટે પણ એવું જ કહેવાય છે. પરંતુ ક્યાંક સમસ્યા એ છે કે એની પૂરી સમજ અથવા ખેડૂત સુધી પહોંચાડવામાં નથી આવી, અથવા ખેડૂતની જરૂરિયાત આ બંનેમાં પૂરી થતી નથી. પણ આ તમામની વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ હતો અને આપણી સરકારે, આપણા ગુજરાતની સરકારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે 50% સબસિડી નેનો યુરિયા અને નેનો ડીએપી માટે ફાળવી છે, એની જાહેરાત કરી છે. એનો મતલબ કે હવે આપણે નેનો યુરિયા અને નેનો ડીએપી ખરીદીશું. જે ખેડૂત ખરીદશે એને જે ભાવ સુધીમાં મળતું હતું એની અંદર 50% સબસિડી મળશે. ખેડૂત માટે ચોક્કસથી સારા સમાચાર છે, કારણ કે કમસે કમ નેનો યુરિયા અને નેનો ડીએપી 50% સબસિડી સાથે મળતું થશે. ખેડૂતની લાગત ઓછી થાય એ જરૂરી છે, કારણ કે ખેડૂત કર્જમાં એટલે જ ઉતરી જાય છે કે એનો ખર્ચો વધુ હોય છે. ખેર, નેનો યુરિયા અને નેનો ડીએપી મુદ્દે મુખ્યમંત્રી આજે જાહેરાત કરી, ત્યારબાદ સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રીની આ જાહેરાતને કેવી રીતે આવકારી, કયા શબ્દોમાં આવકારી, એ જોઈ સાંભળી લઈએ. गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई ने बहुत महत्वपूर्ण निर्णय लिया है. नैनो यूरिया और नैनो डीएपी पर 50% की सब्सिडी दी है. इस मौके पर मैं गुजरात सरकार का तो धन्यवाद करता ही हूं, साथ में सभी किसानों को भी अपील करना चाहता हूं कि आप एक बार नैनो यूरिया का छिड़काव करते हैं, बाद में थैली से घन यूरिया डालने की जरूरत नहीं है. इससे आपका क्रॉप भी बिगड़ेगा, भूमि भी बिगड़ेगी. ये तरल नैनो यूरिया और तरल नैनो डीएपी जो है, प्रवाही यूरिया और प्रवाही डीएपी है, ये पर्याप्त है आपके क्रॉप के लिए, ये पर्याप्त है ज्यादा उत्पादन के लिए. ખેર, આ મુદ્દાને સમજવો જરૂરી છે. હું ખેડૂત પરિવારમાં જન્મેલો ચોક્કસથી જ, ખેડૂતનો પૌત્ર ચોક્કસથી છું, પણ મને ઝાઝી જાણકારી નથી બંનેમાં ફરક છે શું, એટલે કે રેગ્યુલર યુરિયા અને નેનો યુરિયા, રેગ્યુલર ડીએપી અને નેનો ડીએપી. એટલે હું ઝાઝું બોલું તે પણ યોગ્ય નથી. હા, એ સમાચાર આવે છે કે ખેડૂતોનો પસંદ નથી એટલું. કારણ છે શું, આખું સમજવું જરૂરી છે. બંને એંગલ જાણવા, પૂરા સમજવા જરૂરી છે. એવું ન હોઈ શકે કે સરકારની નીતિની ટીકા જ કરવી. સરકારની પોલિસી કોઈ સારી હોય, કોઈ પ્રોડક્ટ સારી હોય તો એ સારી વાત પણ કરવી જોઈએ, અને ક્યાંક ક્ષતિ હોય એ પ્રોડક્ટમાં તો એ સરકાર સુધી પહોંચાડવી પણ જોઈએ. એટલે જ હિતેન્દ્ર પટેલ ભારતીય જનતા પક્ષના નેતા, ખેડૂત નેતા પણ છે, મારી સાથે જોડાયા છે, અને ભરતભાઈ પટેલ ખેડૂત આગેવાન પણ છે. ભરતભાઈ, હિતેન્દ્રભાઈ, આપ બંને મારા કરતાં ખેતીને વધુ જાણો છો, અને હિતેન્દ્રભાઈ આપણા બધા કરતાં, ભરતભાઈ ખુદ જમીનના માણસ છે, એ વધુ જાણે છે. ભરતભાઈ, આ બંનેમાં 50% સબસિડી અને સોળથી 50% સબસિડી આપતી હોય, કોઈ પણ રાહત ખેડૂત માટે રાહત તો રાહત જ હોય,
પણ આપ શું માનો છો, શું કારણ હોઈ શકે કે ડીએપી અને યુરિયા ખેડૂત ઓછું પસંદ કરે છે નેનોના રૂપમાં, અથવા તો ખરેખર વિચારમાં બદલાવ આવ્યો છે, હકીકત છે શું? તમામ દર્શક મિત્રોને એક ખેડૂતના નમસ્કાર. સાહેબ, નેનો યુરિયા, નેનો ડીએપી એ મુખ્યમંત્રી સાહેબ અને કેન્દ્રના આપણા નેતા અમિત શાહ સાહેબ વાત કરું 50% એ વસ્તુ બરાબર છે, પણ જે ખેડૂતને જેનો અનુભવ નહીં અને આ નેનો યુરિયા, આ નેનો ડીએપી બધા પાકમાં ફાયદાકારક નથી. એના માટે હું પોતે કદાચ કોઈને અખતરો કર્યો કે આપણે જે વખત નેનો બજારમાં જાહેર થયું સાહેબ, એ વખતે મેં કહેલું કે ભાઈ ઓના પ્રેક્ટિકલ ડેમો આલવા પડે કે ભાઈ 1 વીઘો 2-4 ગામ વચ્ચે ગ્રામ સેવક કે મામલતદાર નહીં પણ ખેતીવાડી અધિકારી એમાં એક ડેમો આલવો પડે કે એક ઘઉંમાં તમે દાણાદાર યુરિયા નાખો, એક ઘઉંમાં પ્રવાહી નેનો યુરિયા નેનો નાખો, બેમાં કયો ક્રોપ સારો છે એ લોકો ખેડૂતો જોવું તો જ એનું અનુકરણ કરતે 50% નહીં 100% મફત આલો તો ના વાપરું જો સુધી અનુભવ ના આવતો. બીજા નંબરમાં હું પોતે પ્રેક્ટિકલ ખેડૂત, મને એમ થયું કે ભાઈ નેનો આપણે સ્વીકારીએ. મુદ્દાસરની વાત છે, સરકાર અને ખેતીવાડી ખાતું લોકોના હિત માટે નિર્ણય કરે છે, પણ એનો ડેમો આલવો પડે. તાલુકામાં 2-3 ગામ વચ્ચે, તાલુકામાં 1 ગામમાં નહીં કે તાલુકો લોબો પણ બધા ખેડૂતો આવ્યું નહીં કોઈ પણ, એટલે બધા પાક માટે નેનો યુરિયા ફાયદાકારક નથી. એમાંનો એક ખેડૂત હું છું. ગઈ સાલ મેં મારા ગામમાં નેનો ડીએપી નેનો યુરિયાનો ઉપયોગ કર્યો. મારા એક ખેતરમાં બીજા ખેતરમાં આપણે દાણાદાર નોશું, એ બેમાં ફરક હતો. પાછું હબળો મેં કાચું રાખ્યું નહીં. મેં ગ્રામ સેવકને બોલાયા, મારા ગામના ગ્રામ સેવકને બોલાયા કે સાહેબ આ ઘઉંમાં કેટલો ફરક છે, કે શું કર્યું? કીધું અમે નેનો છે, અમે દાણાદાર છે. અને એનો એ બીજો ફેર ફરીથી બોલાયા મેં. આ ડેમો યોણે તો ના લે, પણ મેં જાતે મારા ખેતરમાં કર્યો. 1 વીઘામાંથી જેમાં દાણાદાર આપ્યું હતું એમાં વીઘા 40 મણ ઘઉં થયા, અને જેમાં આર્ય નેનો અને વીઘા 20 મણ થયા. મેં 20 મણનું નુકસાન કર્યું, કોકની કીધેલી વાત નહીં. ઓના માટે મારા પાસે પુરાવા હાથે ફોટા, ગ્રામ સેવકની સાક્ષી બધું જ છે. એમને ઔપચારિક હું ગપ્પો મારવાની વાત નહીં. કદાચ કોઈને રૂબરૂ તપાસ કરવી હોય તો મારા ગ્રામ સેવક, અહીંયા ગ્રામ સેવકને પણ ફોટા બધા રાખ્યા છે. મેં હોદના ફોન કર્યો, સાહેબ તમે ફોટા ડિલીટ કર્યા? ફોટા ડિલીટ કર્યા નથી. અને મેં તો એટલું સુધી કહ્યું હતું કે જિલ્લા ખેતીવાડી અધિકારીને મારા ફોટા મોકલજો. નેનો દાણાદાર શું કરે છે યુરિયા અને નેનો યુરિયા પ્રવાહી શું કરે છે. મેં મારા ખેતરમાં ઘઉંનો અખતરો કર્યો છે, બીજા પાકમાં નહીં. અને મેં આજ શોધના ઘણા બધા ખેડૂતોને પૂછ્યું કે ભાઈ આ બધા પાકોમાં સફળ નહીં, એટલે ઓના માટે તમે 50% સબસિડી કરો કે ઓનાથી વધારે કરો, પણ જો સુધી ખેડૂતને પોતાને પસંદ ના પડે, લીગલી પસંદ પડવામાં આ વસ્તુ કોઈ મોજ શોખની કે ખાવાની વસ્તુ નથી. ઓમાં તમારે દર 2 ગામે કે 3 ગામે એનો ડેમો આપવો પડે દરેક પાકમાં, એક ફક્ત ઘઉંનો નહીં. દરેક પાકમાં એમાં વીઘો આ કરો, વીઘો આ કરો તો જ લોકો સ્વીકારે. બાકી જોડે જ તમે ગળે નેનો પ્રવાહી લોકોના ગળે બરાબરની વાત ના કરો. હું પ્રેક્ટિકલ ખેડૂત, મારા 50% ઉત્પાદન નેનો ડીએપી નેનો યુરિયામાં આવેલું છે, એના સાક્ષી ગ્રામ સેવક છે અને ફોટા પણ છે આજની તારીખે ચાલુ સાલના ઘઉંના. એટલે બધા પાકમાં સફળ નહીં. કોઈક પાકમાં શાકભાજીમાં એવી વાત મળી મને, પછી શાકભાજીના અમુક પાકોમાં સફળતાઓની છે, બાકી કપાસમાં નહીં જોવો એટલી સફળતા. એ મેં અખતરો કર્યો. અને દિવેલો મને તમે જે સરકારની વાતો છે, પણ આમાં આ બધામાં ડેમો દર 2 ગામ વચ્ચે કે 3 ગામ વચ્ચે આલવો પડે. એમાં પ્રતિષ્ઠિત ખેડૂતો, તાલુકા પંચાયત, જિલ્લા પ્રમુખના ડેલિગેટો નહીં, જે સારી ખેતી કરતા હોય, ખેતી અંગે નિર્ભર હોય, જાગૃત ખેડૂતો હોય, એઓને ભેગા કરવા પડે તો એની જાહેરાત ઓટોમેટિક થાય. તમે સરકારી રાહે એની જાહેરાત કરવા તો કોઈ તાલુકાના ડેલિગેટો, જિલ્લાના ડેલિગેટો ફંક્શન કરીએ ચાલે નહીં. 2-3 ગામના ખેડૂતો સારી ખેતી કરતા હોય એ ડેમો કરો તો એ લોકો સ્વીકારશે. અને એમાં સરકારે જાહેરાત નહીં કરવી પડે સાચું છે ને સારું છે તો 50% નહીં, તમે 10% ખાલી 90% સહાય આલો તો લોકો ના સ્વીકારે. કારણ કે એનો જીવનનો આધાર છે, નોની ખેતી છે. મારા પોતાને વીઘામાંથી 20 મણ ઘઉં થયા, એક ખેતરમાં 40 મણ થયા. હવે હું હને સ્વીકારું તો બીજો એ ના સ્વીકારે. એટલે બધા પાકમાં સફળતા નહીં. એના માટે જે દિવસ સાહેબ હું એદાર ડિબેટમાં હતો, જે દાર નેનોની જાહેરાત થઈ એ દારે મેં કહ્યું હતું કે આનું ગોમડી ડેમો આલવું પડશે. લોકોને 2 પાકમાં, એકમાં દાણાદાર ને એક પેલું કરશો તો જ લોકો સ્વીકારે. અને સ્વીકારવામાં મેં સ્વીકાર્યું કોઈના કીધા સિવાય જાતે.
તો એમાં મને સફળતા નહીં મળી. ઘઉંમાં પાછો બીજા પાકની વાત કરતો નહીં, બધા પાકની વાત કરતો નહીં. એટલે જે પાકમાં અનુકૂળ હોય એ પાકમાં લોકો જી ભરતભાઈ આપ જોડાયેલા રહો. ફરીથી તમારી પાસે આવીશ. હિતેન્દ્રભાઈ પાસે જો. હિતેન્દ્રભાઈ, બે વાત છે. જો જે પણ ખેડૂત ખરીદતો હોય અને એને જે પણ બચત થાય, જે પણ ખેડૂત નેનો ખરીદી જે પણ બચત થાય એ આવકારદાયક હોય. પણ ભરતભાઈની એ વાતથી પણ તો ઇનકાર ન કરી શકાય, ખેડૂતને આપણે પ્રોપર કન્વિન્સ નથી કરી શક્યા કે ખરેખર નેનો ક્યાં ઉપયોગ કરવો, ક્યાં ન કરવો, નેનો યુરિયા કે નેનો ડીએપી. ભરતભાઈ પોતે ખેડૂત છે, મેં તો ખેતી કરી નથી એટલે મને ખરેખર ખબર નથી, હું જાજુ નથી કહેતો. તમને લાગે છે કે નેનો યુરિયા કે નેનો ડીએપી એક સારું ઇન્વેન્શન ચોક્કસ છે, પણ એની જમીન સાથે કયા પાકમાં કેટલી જરૂરિયાત છે, ક્યાં નથી, એ સમજાવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા? અવાજ જતો રહ્યો ભાઈ. હિતેન્દ્રભાઈ, અવાજ મળ્યો? હાજી હાજી હા. હિતેન્દ્રભાઈ, શું કારણ? રોનકભાઈ, આપની વાત જે છે એટલે હું રોનકભાઈ એ જ વાત પર આવું છું કે જે પ્રમાણેની આજે માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણીમાં ભારતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નેનોના ઉપયોગ પર 50% સબસિડી જાહેર કરી છે. એ માટે રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીની સરકારની જે ખેડૂતો માટે પ્રતિબદ્ધતા છે એ અહીંયા પુરવાર થાય છે. કુલ મળીને ભરતભાઈએ જે વાત કરી એની સાથે પણ હું બિલકુલ ડિનાય નથી કરતો, પણ એમની વાતમાં જે વાત છે કે ભાઈ મેં બીજા અખતરા નથી કર્યા, ઘઉંમાં કર્યા છે. એ બે ખેતર જુદા જુદા હતા, જુદા જુદા ખેતરમાં કર્યા છે. તો હજુથી અહીંયા નેનો યુરિયાના આવિષ્કારમાં સૌથી પહેલાં એક વાત કહું કે આ ખેડૂતોની પોતાની સંસ્થા ઇફકોએ બનાવેલું છે. ખેડૂતોની પોતાની, કોઈ સરકારનું કે બીજા કોઈનું નથી આ. એટલે ખેડૂતોની પોતાની સંસ્થાએ બનાવેલું છે. એના દેશના ફર્ટિલાઇઝર વિભાગના જે માપદંડો છે એમાં ખરું ઉતરેલું છે. સાથે સાથે રાજ્યની અનેક યુનિવર્સિટીઓએ આ ખાતરનો વપરાશ કરી અને એની ઉપયોગિતાના અને એના પરિણામોના ચકાસણીના રિપોર્ટ પણ આપેલા છે. અને પછી મને મનસુખભાઈ માંડવિયા ફર્ટિલાઇઝર મંત્રી હતા ત્યારે મને દિલીપભાઈ ઇફકોના ચેરમેન, એ બંનેની જોડીએ રાજ્યને દેશને આ સૌથી મોટી ભેટ આપી. અહીંયા એના જે લાભાલાભની વાત કરીએ તો મોટે ભાગે 3 તબક્કામાં એની વાત થાય છે. સૌથી પહેલાં કે આ નેનો યુરિયાના આવિષ્કારથી દેશના ખેડૂતોની તબિયત સુધરે છે, દેશની જમીનની તબિયત સુધરે છે, આ સરકારની તબિયત સુધરે છે અને દેશની જનતાની તબિયત સુધરે છે. એમ 4 ફાયદા છે. આપે કીધું એ પ્રમાણે ભારત ખાતરોની બાબતમાં પરાવલંબી દેશ છે અને લગભગ 50% જેટલું ખાતર એ વિદેશથી આયાત કરે છે. એમાં પોટાશ અને ડીએપી તો લગભગ આયાત કરે છે. તો એ ખાતરના આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવની વધઘટ થાય છે એને આધારે વર્તમાનમાં દેશને 2 લાખ કરોડ જેટલી સબસિડી ખેડૂતો વતીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપવી પડે છે આ ખાતરોની આયાતમાં. એનું 2 લાખ કરોડ જેટલું વિદેશી હુંડિયામણ પણ એનું ખર્ચાઈ જાય છે. એટલે દેશની ઇકોનોમીની, એટલે સરકારની તબિયત બગડે છે. સાથે સાથે આપણા સૌના ટેક્સના પૈસામાંથી 2 લાખ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એ આ ખાતરના વપરાશમાં ખર્ચાઈ જાય છે. એના કરતાં આગળ કે કદાચ સરકાર ખર્ચો તો કરી દે, પણ યુક્રેન જેવા યુદ્ધમાં જાણો કે એ જોર્ડનમાંથી ફોસ્ફેટ લાવે છે, યુક્રેનમાંથી આ યુરિયા લાવે છે, રોક ફોસ્ફેટ એ બીજેથી લાવે છે. તો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ બગડે તો આપણે ખાતર વિહોણા થઈ જઈએ એવી સ્થિતિ પણ બને છે. અને એટલે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ હતો કે આ બાબતમાં કમસે કમ આપણે પોતાની પણ કોઈ પ્રોડક્ટ હોવી જોઈએ જેથી કરીને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આપણા ઉપર કોઈ પ્રતિબંધ આવે અથવા યુદ્ધની સ્થિતિ હોય તો આપણા દેશના ખેડૂતોની તબિયત બગડી ના જાય, એનો પાક ના બળગે. એટલે આ નેનો યુરિયા અને નેનો ડીએસપીનો જે આવિષ્કાર થયો છે એ માટે તત્કાલીન ફર્ટિલાઇઝર મંત્રી માન્ય મનસુખભાઈ અને ઇફકોના ચેરમેન માન્ય દિલીપભાઈ, એના સંશોધન વૈજ્ઞાનિક મિસ્ટર રમેશભાઈ વાલિયા અને આ બધાને પ્રેરક બળ પૂરું પાડવા માટે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈનો આભાર માનું છું. હવે વાત રહી એની ટેકનિકાલિટીની. તો નેનો યુરિયા જે અથવા નેનો ડીએપી વાપરીએ એટલે યુરિયાની 2500 રૂપિયાની થેલી જે પડે છે સરકારને એ 260 રૂપિયામાં એ ખેડૂતને આપે છે. પરંતુ આ નેનો પોતાની પ્રોડક્ટ છે, અનઇન્ટરપ્ટેડ એનો સપ્લાય મળે છે
અને ખેડૂતોને માત્ર 240 રૂપિયામાં જ એક થેલી યુરિયા જેટલી કિંમતનું નેનો એ માત્ર 240 રૂપિયામાં મળે છે. હવે ભરતભાઈની એક વાત સાચી છે કે ઘઉંના પાકમાં એમને અખતરા કર્યા તો એમને ઉત્પાદન થોડુંક ઓછું મળ્યું હતું, અડધું મળ્યું હતું, એ વાત ખોટી છે. પણ એટલા માટે કે પહેલો નેનો જે આવિષ્કાર હતો એ 4% ફોસ્ફરસ સાથેનો હતો. સરકારને અને યુનિવર્સિટીને અને ઇફકોના વૈજ્ઞાનિકોને ખબર પડી એટલે એમણે 16% નેનોનો પણ આવિષ્કાર કર્યો, નેનો પ્લસ તરીકે હમણાં મૂક્યું છે. એટલે ભરતભાઈને વિનંતી કે તમે બહુ સારું કામ કર્યું છે અને ખેડૂતો માટે ફરીથી આ નેનો પ્લસનો પણ એક અખતરો કરજો. અહીંયા નેનો વાપરીએ અને ઘન યુરિયા વાપરીએ, ઘન ડીએપી વાપરીએ, એમાં કેટલો ફેર પડે રોનકભાઈ કે તમે ખાતરને ઘન સ્વરૂપે જમીનમાં ફેંકો છો ત્યારે એ ખાતર 80% પાણી સાથે કે વરસાદ સાથે જમીનમાં ઉતરી જાય છે, એટલે નકામું પણ જાય છે અને જમીનમાં કેમિકલ રેસિડ્યુ આવે છે જે પાકના મૂળ મારફતે દાણામાં પણ આવે છે, શાકભાજીમાં પણ આવે છે, ફળમાં પણ આવે છે. સાથે સાથે જે વધારે ઉતરી જાય છે એ પીવાના પાણીમાં બોરવેલ મારફતે આપણા પીવાના પાણીમાં એ કેમિકલ ફોસ્ફરસ, નાઇટ્રોજન કે પોટાશ કે બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એ આપણા શરીરમાં જાય છે, એટલે સમાજની તબિયત બગડે છે. જ્યારે તમે નેનો સ્વરૂપે એટલે તરલ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે નેનો છાંટો છો કે ડીએપી છાંટો છો તો એ 80% પાક ઉપર પડે છે અને 20% જમીન ઉપર પડે છે, એટલે એનો સક્સેસ રેશિયો 20% છે. એટલે આપણે ખર્ચેલા પૈસામાંથી 20% એ પાક ઉપર પડે છે અને ઉપયોગી થાય છે. એના કરતાં મોટો ફાયદો જમીન ઉપર ઓછું પડે છે, એટલે જમીનની પ્રત બગડતી નથી, તો જમીનની ઉત્પાદકતા પણ સારી રહે છે અને જે ઉત્પાદન થાય છે એ સમાજની તંદુરસ્તી જાળવવા માટે સારું પણ રહે છે. તો આ નેનો યુરિયાના જે ફાયદા છે, સૌથી પહેલો ફાયદો જમીનની તબિયત, બીજો ફાયદો એના ઉત્પાદનથી સમાજની તબિયત, ત્રીજો ફાયદો ખેડૂતની ઉત્પાદકતા એટલે ખેડૂતનો ખર્ચો ઘટે છે, રાજ્ય સરકારનું ખૂબ મોંઘું હુંડિયામણ પણ બચે છે અને સૌથી અગત્યનું કે અકસ્માતના સમયે, યુદ્ધના સમયે અથવા આંતરરાષ્ટ્રીય કોઈ પ્રતિબંધ આવે તો આપણો દેશ ખાતરની બાબતમાં પરાવલંબી રહે અને રાજ્યના દેશના ખેડૂતો એ મજબૂર ના બને એના માટે આ સ્વદેશી ખાતરનો આવિષ્કાર છે. પરિવર્તન રોનકભાઈ છે ને એ પીડાદાયક હોય છે. જ્યારે આપણે પરંપરાગત સમયનો અભાવ છે અને પછી યુરિયા તો પણ આપણા વડવા યુરિયા નાખવાનો સમયનો અભાવ છે. છેલ્લી નાની પ્રતિક્રિયા ભરતભાઈ આપની લઈ લઉં. એવું શું કરી શકાય જેથી ખેડૂત મારો ખુશ રહે? બસ સાહેબ, હિતેન્દ્રભાઈએ તો બહુ મોટી મોટી વાતો કરી, સરકારની ચિંતા કરી, જમીનની તંદુરસ્તીની ચિંતા કરી, લોકોની પણ ખેડૂતની પોતાની આર્થિક તંદુરસ્તી બગડે છે આમાં જેનો અનુભવ થયો હોય ને. એટલે મેં જે વાત કરી એ મુદ્દાની વાત કરો કે તમારે ડેમો આલો ગોમડીટ તો જ શક્ય છે, બાકી ખેડૂતો સ્વીકારે નહીં. તમે હાવ મફત આલશો તો કે જો સુધી અનુભવ નહીં કોઈ પણ. મારા ઘેર તમે મારી સ્કોર્પિયો ગાડી લાવી મેળો, હું ડ્રાઇવિંગ ના કરું એમાં, મને ના આવડે ડ્રાઈવર જોવો. એટલે તમે આ બધી જે વાતો કરી દેશનું ઇન્ડિયામાં મૂકવું સસ્તું એને હંગાથી હું વાતનો વિરોધ કરતો નહીં, પણ જો પ્રેક્ટિકલ ખેડૂતના જોરમાં જવું પડે. આ નેનોનો જે દાડે પહેલા દિવસે એ દાડે સાહેબ મને ડિબેટ મળી તો એ દાડે મેં આ જ વાત કરી હતી કે લોકોને ડેમોન્સ્ટ્રેશન આલીને જાગૃત કરવા પડે કયા પાકમાં કેટલો ફાયદો. અને લોકે તો કર્યું પણ મેં પોતે કર્યું તો મારા 50% ઘઉં 1 વીઘામાંથી 40 મણ ત્યાં, બીજામાંથી 20 મણ ત્યાં. જાત અનુભવ ગ્રામ સેવકની માહિતી તમારે રૂબરૂ મળવું હોય તો આપણે મુલાકાત કરાવીશું, કશી ખોટી વાત છે નહીં. એટલે આમાં બધો દેશની આપણે હું કહું છું નોણું જાય ઊંડિયામાં એની ના નહીં મારી જાય છે, બરાબર છે. પણ ખેડૂતની આર્થિક પરિસ્થિતિ બગડે. તમારા ગામ દીઠ મેં જે વાત કરી મુદ્દાની, તાલુકા દીઠ નહીં, 2-3 ગામમાં વચ્ચે ડેમો આલવો પડે અને એમાં ખેડૂતો તાળે સ્વીકારશે. એમાં સક્રિય ખેડૂતો યુવાન રાખવાના, એટલે એરાએ ઓટોમેટિક જાહેરાત કરશે કે ભાઈ આ વસ્તુ સારી છે ના ખોટી છે. બાકી એમના ટીવીના માધ્યમથી નેતાઓના ભાષણથી આ લોકો ના સ્વીકાર્યું. કદાચ તમે 90% સહાય આલો તો ના સ્વીકાર્યું, જો સુધી પ્રેક્ટિકલ અનુભવ ના હોય તો. અને ખેતીમાં અખતરા કરવા મોંની જિંદગી પૂરી થઈ જાય છે. અખતરામાં મોં ગયડો થઈ જાય છે. એટલે નવી વસ્તુ સ્વીકારતા બહુ વાર લાગે. તમે ગામ દીઠ લોકલ 2-3 ગામે ડેમો આલવાનું ચાલુ કરો તો જ લોકો સ્વીકારે કે નહીં સ્વીકારે. ટૂંકમાં પ્રતિક્રિયા આપી જે વાત છે એની સાથે સંમત છું. અને આ નેનો પ્લાન્ટના આપણા કલોલના યુનિટ હેડ મિસ્ટર પીકે સિંહ છે, એને આપણને આમંત્રણ આપ્યું છે કે રાજ્યમાંથી કોઈ પણ ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ જો યુરિયા પ્લાન્ટ જોવા માટે અથવા એના અખતરા જોવા માટે આવશે તો આપણે એને આવકારીશું. ખેર આ બંનેનો ખૂબ હું ફરીથી કહીશ
કોઈ પણ નવી ઉત્પાદન, નવી પ્રોડક્ટ ચોક્કસથી ડાયજેસ્ટ કરવી અઘરી હોય છે. હું જાજુ જાણતો નથી એટલે જાજી કોમેન્ટ નહીં કરું, પણ હા, મારા ખેડૂતને તમારે સમજાવવો તો પડે જ કે આ નેનો અને આ યુરિયા, આ ખાતર, દાણાવાળું ખાતર, બેમાં ફરક છે શું. સાથે જ એ પણ હકીકત છે, અખતરો મારા ખેડૂત ઉપર તો ના જ હોય ભાઈ, ક્યારેય ના હોય. ઊંડિયામણું જતું હોય કે જે જોવું હોય જાય, અખતરો ના હોય. પૂરો પ્રયાસ સરકારે તમામ પ્રકારના ચકાસણી કરી અને આપવું જોઈએ. અને હા, એ સારું છે તો આપણે સ્વીકારવું જોઈએ, કારણ કે જમીન પણ સુધરતી હોય, ઊંડિયામણ પણ બધું હોય, બધું જ સ્વીકારવું જોઈએ. બસ માત્ર સવાલ એટલો જ છે, ખેડૂતને કન્વિન્સ કરવો જરૂરી છે. અને ભરતભાઈ કહી રહ્યા તેમ ગામ જઈ સમજાવવા જરૂરી છે. અને જવાબદારી માત્ર ઇફકોની નહીં, કૃષિ વિભાગ છે ને એના અધિકારીઓ પણ તો છે, જાય ગામ સમજાવે. સાથે જ બહુ બધી જમીન અવાવરું પણ તો છે ને, ત્યાં આગળ પણ તો આવા પ્રયોગ કરે ને, ત્યાં ખેતી કરી, ત્યાં પ્રયોગ કરી પણ તો બતાવે ને. જો આવું જ કરશે સરકાર તો મારો ખેડૂત સ્વીકારવા તૈયાર છે. મારો ખેડૂત ક્યારે ન ઈચ્છે કે આપણી જમીન બંજર થાય, આપણી જમીન કેમિકલવાળી થાય, ક્યારે ન ઈચ્છે. બસ ખાલી વાત આટલી જ છે, ખેડૂતને સાચી સમજ આપવી, સાથે જ તમામ પ્રકારના પ્રયોગો રિયલ કર્યા બાદ એ પ્રોડક્ટ ખેડૂતને આપવી. જોર જબરજસ્તીથી બોટલ પકડાવી દો, આ તો ના ચાલે ભાઈ, ના ચાલે.